તારી દીકરી હવે 15 વર્ષની થઈ, માથે બેસતી થઈ. ઠેકાણું શોધ અને પરણાવી દે એટલે શાંતિ થાય. દીકરીને ક્યાં સુધી ઘરે બેસાડી રાખવાની છે? હા બા, તમે બરાબર કહ્યું. આજે જ એના બાપુ સાથે વાત કરું છું. હા હા, મને ખબર છે કે રેખાની ઉંમર થઈ છે અને હું એના માટે સારું ઠેકાણું શોધી જ રહ્યો છું. બાજુના ગામના ચિમનભાઈનો રમેશ છે ને, એ મને બરાબર લાગે છે આપણી રેખા માટે. મારા બાપુ મારા લગ્ન કરાવી રહ્યા છે. મને બહુ બીક લાગે છે. એમાં ડરે છે શું કામ? અને હા, હજી તો તું ભણે છે, હમણાં લગ્ન શું કામ કરાવે છે? કે છોકરીને બહુ ભણાવવાની જરૂર નથી અને ઉંમર વધી જાય તો સારો છોકરો ના મળે, માટે એ લોકો મારા લગ્નની ઉતાવળ કરે છે. પણ મારે લગ્ન નથી કરવા. મારે તો હજી ભણવું છે. રેખાના લગ્ન થઈ ગયા. હવે 1 વર્ષ પછી બંને મળે છે. અરે મીના, કેટલા વખતે તને જોઈ. તું મજામાં છે ને? હા, હું એકદમ મજામાં છું. 10મું પાસ કર્યું છે અને હવે હું આ ગામમાં આગળ ભણવા આવી છું. તું કેમ છે? અને તું ચિંતામાં કેમ બેઠી છે? ઘણી સારી વાત છે કે તું હજી ભણી રહી છે. બસ મારે તો એ જ ઘર અને ખેતરના કામો કરવાના. હા, એ કામો સુધી તો બરાબર છે, પરંતુ તું ધ્યાન રાખજે કે તને મહિના ના રહે, કારણ કે તું નાની છે. તારા શરીરમાં હજી બાળકને જન્મ આપવાની શક્તિ નથી. આ ઉંમરે જો માં બનીશ તો તારી અને તારા આવનાર બાળકની જિંદગીને જોખમ ઊભું થશે. તે આ બધું ક્યાંથી જાણ્યું? તું તો ઘણી અઘરી વાતો કરવા લાગી છે. અમારી શાળામાં સેવા રૂરલમાંથી બહેનો અને ભાઈઓ કિશોરી કાર્યક્રમને લઈને આવી બધી વાતો કરે છે. નાની ઉંમરના લગ્ન અને માતૃત્વ તથા તેનાથી થતા નુકસાનની જાણકારી આપે છે. અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. જાણકારી મળે તો આપણે આ વિષયમાં વિચારી શકીએ અને આવનારી મુશ્કેલીઓને અટકાવી શકીએ. હું મીના પિયર એજ્યુકેટર તરીકેનું કામ કરું છું. સેવા રૂરલમાંથી લીધેલ તાલીમ દ્વારા ગામની બહેનો તથા કિશોરીઓને જાણકારી પૂરી પાડું છું. નાની ઉંમરે લગ્નના ઘણા નુકસાન છે. સૌપ્રથમ તો ભણવાનું અધૂરું રહે છે, તેથી બૌદ્ધિક વિકાસ અટકી જાય છે. ઘરના બીજા કામોની જવાબદારી નાની ઉંમરમાં જ આવી જતા મુશ્કેલી પડે છે. આ ઉંમરમાં આપણે આવી બીજી જવાબદારી લેવા માટે માનસિક રીતે તૈયાર નથી હોતા, તેથી તેનો કંટાળો આવે છે અને તણાવ વધતો જાય છે. વળી સામાજિક અને આર્થિક રીતે પણ પછાત રહી જવાય છે. એમાં પણ જો નાની ઉંમરે બાળક થઈ જાય તો જવાબદારીમાં વધુ ઉમેરો થાય છે. સગર્ભાવસ્થા, સુવાવડ અને બાળ ઉછેર બરાબર કરી શકાતા નથી. તેની સામે જો આપણે યોગ્ય ઉંમરે લગ્ન કરીએ અને આપણે ભણેલા હોઈએ તો સારું ખરાબ સમજી શકીએ અને સમજાવી શકીએ. આપણા લગ્ન બાબતે આપણે જાતે વિચારી શકીએ અને માનસિક તૈયારી સાથે યોગ્ય સમયે આપણે મરજી મુજબ લગ્નની જવાબદારી સ્વીકારી શકીએ. વળી જો ભણતર હોય તો જરૂર પડે ત્યારે ઘરમાં આર્થિક મદદ પણ કરી શકીએ. આ પછી પૂરી તૈયારી અને સારા આરોગ્ય સાથે સમજીને માતૃત્વ ધારણ કરીએ તો આપણે પોતે અને આપણું બાળક બંને સલામત અને તંદુરસ્ત રહે. તો ચાલો હવે આપણે બધા સાથે બોલીશું, નાની ઉંમરે લગ્ન તેનું જીવન ભગ્ન, ભણતર કરે જીવનનું ઘડતર. દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા નહીં અને દીકરાના લગ્ન 21 વર્ષ પહેલા નહીં.